ઘણાય બધાય વિડિયા મૂકે અને મન પડે એવી કોમેન્ટો કરે, બરાબર, કે કરોડો રૂપિયા લઈને ભાગે ગઈ ઇઝરાયલમાંથી ને લગ્ન કરી લીધા ને બધાયના રૂપિયાનું કરેને વહી ગઈ ને ગરીબ માણસના કરેને વહી ગઈ ને. તો તમને કંઈ ખબર છે એનો કરોડ રૂપિયો મારા હાથમાં કીણી આપ્યો ને કીણી રૂપિયા લીધા કીણી દીધા એ તમને કંઈ ખબર છે? અને હું તો ઇઝરાયલમાં જ છે, ઇઝરાયલમાં જેરુસલેમ સિટી છે અને એગ્રી પાસને મેરા મારો એપાર્ટ છે અને સમગારને મેરા મારું કામ છે. તમને એથી છતાંય ભરવું ન આવતું હોય તો તમારા કોઈ જાણીતા ઇઝરાયલમાં હોય ને કીજો, હા જોવે જાય. હું કાંઈ ઇઝરાયલ મૂકીને નથી ગઈ, કોઈ બેરી ભાગે નથી ગઈ. હું મેરની દીકરી છે અને મેરના જ ઘરમાં છે, બરાબર. મેં કંઈ નાટોલી નથી કરી અને કોઈની લેન ભાગે નથી ગઈ. એટલે આવા ખોટા વિડિયા ને ખોટી કોમેન્ટો બંધ કરી દો. ભલાઈથી ભગવાનનો ડર રાખો થોડો. અને પૈસાનો મામલો છે તો મારી આખી કુસડી છે, તો મારી કુસડીમાં મને ખબર છે. હું એસપી સાહેબની પોલીસ સ્ટેશનની હું નામ દેવાની છે, જીણા જીણા રૂપિયા છે એના. અને મારા કોઈ ભાઈ મને સેકલ આપ્યા ને એ પણ મને બધાય ઓળખે અને કુસડી વાળા એ દીધા એ પણ મને બધાય ઓળખે. મને ઓળખતા હતા એની જ રૂપિયા દીધા. કોઈ માણી મને નેત ઓળખતા એ રૂપિયા નથી દીધા અને મી કોઈ મેરા ઝટ મારવાય નથી ગઈ ને કોઈને આસકે નથી લીધા. અને બીજા નંબરમાં મી કોઈ દી કોઈની પણ ફોન કરીને ના નથી પાડ્યું પૈસાનું, કે કોઈની ઉત્સાહત નથી કર્યા, કે કોઈની એને કીધું કે તમારું બૂસ મારી દીધું. બૂસ કીણી માર્યું કહેવાય કે જે માણી રૂપિયા લે અને વટેગું હોય કીનું, કોઈના ફોનું બંધ કરી દીધા હોય, કોઈના નો ઉપાડતા હોય, એની બૂસ માર્યું કહેવાય. મને તો દીધા ને તો હાંભામી રિટર્ન કર્યા માણસની. તમને કંઈ ખબર છે કે એની રિટર્ન કર્યા કેટલા કર્યા એ તમને કંઈ ખબર નથી. તમે હાવ લોરી લોર હાકે મૂકો બધાયનું. એક વસ્તુ જાણો, કોકનું ઓલું કરો, સમજો, પછી વિડિયા મૂકો. તમને વિડિયા મૂકવાનું ના નથી પાડતી, કારણ કે હું તો એક ગરીબ ફેમિલીની હે અને હાંભેવાળા પૈસાવાળા હે એટલે તમે એના હારા સાઈડ લેવા હાટું થઈને તમારા માથે વિડિયા મૂકવાના જ છે, મને ખબર છે. અને હું તો વ્યાજમાં ભેરાઈ ગયેલું હતી. હું તો 3% ભર્યા ને 4% ભર્યા ને 5% મેં તો ભર્યા વ્યાજ અને 20% ભર્યા ને 30% ભર્યા. મેં 10 લાખના 20 લાખ 2 લાખ દીધા, 3 લાખ દીધા, 4 લાખ દીધા ને 5 લાખ દીધેલ છે, બરાબર. કોઈ માણસ મારા હાંભું ઉભે નહીં કે દે કે નાના હમણાં કઈ દીધું નથી કે કઈ મળ્યું નથી. હું તો કરજામાં જ ભેરાઈ ગયેલ હે અને મેં તો કરજો મારામાંથી હે અને કરજો હે છતાંય મેં રૂપિયાથી વધારે માણસની વ્યાજ દે દીધેલ હે. કોઈ માણસ મળી એક માણસ ખાલી મારા હાંભું આવે ને કે દે કે તી મારા 5 વર્ષ કે 10 વર્ષથી રૂપિયા દીધા કે તું વ્યાજ નથી દીધું કે લીલું મણી રૂપિયા નથી દીધા. એક માણસ ખાલી મારા હાંભું લે આવો તમે અને તમે એ કહો કે 100 કરોડ 200-300 કરોડ કરી નાખો મારા માથે, 100 કરોડ રેવા દો ને 1 કરોડ પણ તમે 1 કરોડ નું કયો ને તો 1 કરોડ કીણી મારા હાથમાં દીધા. ઈ મારા હાંભું લેવો માણસ મારા હાથમાં કીણી દીધા. હું નેત બોલતી એટલે એનો મતલબ એ નહીં કે તમે મન ફાવે એવી મને બદનામ કરવા માંગો. માણસ માથે મુસીબતું હોય, તકલીફો હોય, જે વ્યાજુ ભરતા હોય એની ખબર હોય, બરાબર. બેઠા બેઠા બધાની વાતો કરતા આવડે. મારા જેટલા ગામના એવી મને રૂપિયા દીધા ને એ બધાના નામ મને ખબર છે, એ બધા મને ઓળખે પણ, બરાબર. હું નાની ઉતી નથી, કુસડીમાં જ છે ને મને ઓળખે. એવું નથી કે મેં કઈ કોઈ થ્રુ ફોન કરાવીને એને મારા ઝટે કે લીધા કે એના ઘરમાં જે નાસકી આવી. મારી દીકરી મરે ગઈ હતી, ખોટા રોવે અને દીકરાના મગરમસ ના આંસુ છે ને એ તો જેના ઘરમાંથી માણસ ગું હોય ને એ માણસ જ સમજે હગે. લાગટ માણસ સમજે ન હોગે કેવા રૂંગા મગરમસ ના હે કે હાસા હે. ને હું એસપી સાહેબ ની એક જાહેર કરવા માંગા કે કોઈ પણ મારા નામની ફરિયાદ લઈને આવે તો લઈ લીજો, બરાબર. હું નાને જ પાડતી. મેં કેટલા રૂપિયા આપ્યા, કેટલી ટકાવારી આપી ને હું કે બધાને. હું ભલાઈથી હું મારી ફેમિલીની બસાવવા માટે મેં વિડીયો મૂક્યો તો. હું કોઈની પૈસા બાબત કે કોઈ બાબત કોઈનું નામ દર્શાવતી નથી કે કોઈનું નામ લેવામાં નથી, બરાબર. મેં બધાની ફોન કરીને કીધું કે ભાઈ અટાણે મારો પ્રોબ્લેમ ફેમિલીનો હાલે, હું બધાની પૈસા આપે દે, મેરા અટાણે છે નહીં, હું ધીરે ધીરે કમાઈને પણ આપે દે, બધાની કીધલ હે. અને એક માણસ મારા હાંભું ગાવે ને કે દે કે લીલું મારા પૈસાનો ઉસાદ કરી દીધા ને મને ના પાડી દીધું. એક માણસ મને કે દે. અને આ મારા જે ભાઈઓ સેકલું વાળા છે એ પણ મને ઓળખે. એવું નથી કે મેં પેલી ફેરે આસ્તે લઈ લીધા ને એને મારાથી ને પાછા એની નથી પુગાડ્યા. હું અટા લગન પુગાડતી બધાની, ન પુગાડતી નહીં. આ મારા પૈસા જે મેં આથી પુગાડ્યા ને એ બધા રૂપિયાનું આડાવરું કરે અને હો કરે ને મારા માથે નાખી દીધું. અવર હવર રૂપિયા ગા બધા મેરા, બરાબર.
હવે અટાણે જેની રાખ્યા હોય અને વહાવ્યા હોય એનો અટાણે કઈ હાસી વાત કરે. અટાણે તો દિયો ભાઈ દિયો મારા ઉપર ચાલે ને. તમે એક કાઠીની દીકરી રૂપિયાવાળી છે એટલે એની મદદ માટે તમે મન ફાવે કોઈક ગરીબની દીકરીની બદનામ કરવા માંગો. હું તમારા મેર સમાજની કારણ કે હું મેર સમાજની કારણ કે હું મેરની દીકરી હે અને હું જીવા. હું આ કોઈના મીણા સાંભળીને મરે નહીં જા કે હું ખાઈને કે બૂસ મારે નથી ભાગે ગઈ હું ખોટું કરા. મેં 1 કલાક 1 સેકન્ડ મારો ફોન બંધ નથી રાખ્યો કારણ કે મેં કોઈનું બૂસ નથી માર્યું. બૂસ માર્યું તમે જાર હોય ત્યારે બધા દર્શાવે દો કે બૂસ મારે ગઈ. કીનું મેં બૂસ મારીને ભાગે ગઈ હું? કીની ભાગે ગઈ હું? વિજય કુસડિયા છે એ મારા ગામનો જ દીકરો હે. એનો કુસડીમાં જન્મ છે મારો કુસડીમાં જન્મ છે. નાના હું તો નથી ઓળખે. એક ફેરે તો વિજય કહી દે કે લીલું આણી એટલા રૂપિયાનું બૂસ મારે ગઈ હતી. વિજય મને 3 થી 4 ફેર રૂપિયા આપ્યા. મેં એના રૂપિયા પુગાડલ છે. આજુ ફેર જ મારા રૂપિયા પૂગ્યા. એમાં આડાબરું થેગું રૂપિયા જ્યાં દેવાનું ત્યાં પુગાડ્યા નહીં અને મારા માથે આ નાખી દીધું. અને મેં મારી ફેમિલી માટે જ વિડીયો બનાવ્યો હતો. તમે પબ્લિક આ રૂપિયાના નાખી દીધા મારા માથે. મેં કોઈ માણસની મેં નાને જ પાડ્યું કે હું રૂપિયા લીધા કે હું સાત કરદા હી. અને મેં હે ને રૂપિયા તમે કયો ને કે કોઈની દીધા ને તો ઝીણી મેં દીધા ને એની હું એસપી સાહેબ ની નામ દે કે એટલા મેં રિટર્ન એટલા રૂપિયા દીધલ છે. મારે માણસની કામ તમને જણાવવાની જરૂર છે. કોઈ પણ જાણ્યા સાણ્યા વગરનું મન પણ એના વિડિયા મૂકી દો. મન પણ એને વિશે એટલે કે આ એક મામૂલી ફેમિલીની છે એટલે કઈ બોલી હે નહીં ઓલું નહીં કરે. કોકની દીકરીની બદનામ કરો એ પેલા તમારા ઘરમાં બીન દીકરી હે. કોકનું જાણો. તમારા મેરા કોન્ટેક્ટ નંબર હોય તો મને ફોન કરીને પૂછો. હા દિયો ભાઈ દિયો હા કે મારો કાઠીની દીકરીની મદદ કરવા હાટું થઈને એક મેરની દીકરીની તમે મન પડે એ બદનામ કરો કારણ કે એ રૂપિયા વગરની છે. એના મેરા વ્યાજુ ભરવાના રૂપિયા નથી કરજામાં છે એટલે મન ફાવે એ બોલ દેવાનું. જરાક જોવો તો ખરી. મારા સેકલુ વાળા ભાઈઓ છે એ એક માણસ કહી દે કે લીલુબેની હમણાં રૂપિયા ના પાડી દીધું કે નેત દેવાય કે કઈ ઓલું છે. અટાણે હું ક્યાં મેટરમાં છે? હું મારી ફેમિલીના મેટરમાં હે ને. અને મારી ફેમિલીની તમે કહો કે નેત લે ગઈ તો મારી ફેમિલીની લે ગઈ અમારા આખા ગામની ખબર છે. મારી ફેમિલીની હેલ્પ કરી હોય તો મારો દીકરો કઈ બી નિહારી જવો જોઈએ ને. મારા ઘરના અમારા અસુટ ફોન હોવો જોઈએ ને. અને કોઈ બીજું કઈ એવડા મોટા માણસ માથે ન કઈ કેવા જાય. ઘરનું જ કિયતાર થાય કેનું જવું. હું તમને કોઈને કઈ બીજું કેવા નથી માંગતી કે મેં કોઈને આમાં વશમાં લીધા ને. હું તમને એક ભલાઈથી હાથ જોડે ને કારણ કે હું મારી ફેમિલી માટે જ વિડીયો બનાવ્યો હતો અને મારી ફેમિલીનું જે હતું એ જ મેં કીધું હતું. હું પૈસા વાળાની કોઈને કઈ કેવા નથી માંગતી. મહેરબાની કરે અને ખોટા કોમેન્ટો અને ખોટા વિડીયો મૂકી દો. હું બૂસ મારે કઈ ભાગે નથી ગઈ. હું આજ છે મારો ફોન 1 સેકન્ડ બંધ નથી કર્યો મેં. અને હું તો અજય કાં કે મી કોઈના બૂસ માર્યા ને બરાબર રૂપિયા દેતા ને એની રૂપિયા જડતાય પણ કોઈ મારા ઉપર ભાઈ ભલાઈ નથી કરી. કોઈ મારા ઉપર દયા નથી ખાધી. બધાની હો પૂરતું જડતું હતું. ઇન્ડિયા વાળા અટાણે આખા કુસડીની મરવે નાખ્યા. આખા કુસડીની ગરીબ કરી નાખ્યું ને. આખી કુસડી હેજ નહીં પેલાતા રૂપિયામાં આખી કુસડી હેજ નહીં. કુસડીના 5 થી 6 જણા છે એ મારા જાણીતા છે ને હું નાની ઉતી નથી મને ઓળખે બધા. બૂસ મારતા હોય ને તો એ માણસ એટલા દીએ નહીં મને સાંભેથી ફોન કરે. રૂપિયાથી વધારે મેં વ્યાજુ દીધલ છે માણસની. એ તમને ખબર હે? હું આજ 3.5 વર્ષથી હશે ને મેં વ્યાજુ જ ભર્યા. રોવેન વિડિયા કર્યો તો એ કહ્યો કે મગરમચ્છ ના આંસુ છે. તો તમને તો કોઈ કીધે પબ્લિક ની તો પુગાતું જ ને ભાઈ. મારા ઘરનો સા પીએ મારા ઘરનો રોટલો ખાઈને મારી બુરિયું કોમેટું કરો. થોડોક તો ભગવાનનો ડર રાખો તમે. થોડોક તો ઉપર